નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અંજના મેવાડા. દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આપણે ઓનલાઈન સ્ટડી કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ તો વાત કરીશ કે બોટની સબ્જેક્ટ. તો તમે ધોરણ 11 અને 12 સાયન્સમાં બાયોલોજીનો અભ્યાસ કર્યો, એટલે કે એક સબ્જેક્ટ બાયોલોજીનો અભ્યાસ કર્યો, પરંતુ બીએસસીની અંદર બાયોલોજીના 2 પાર્ટ પડે છે, જેમાંથી એક છે બોટની એટલે કે વનસ્પતિશાસ્ત્ર અને બીજો પાર્ટ જે છે એ છે ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર. તો આજે આપણે તમારા FYBSc સેમિસ્ટર 1માં બોટની સબ્જેક્ટનો અભ્યાસ કરીશું. તો બોટનીની અંદર સબ્જેક્ટ તમારો બોટની છે અને જે પેપર કોડ એટલે કે જે પેપર કોડ જે છે એ છે CC બોટ 101. હવે આજનું જે ફર્સ્ટ લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે સિલેબસની ચર્ચા કરીશું કે તમારો બોટની સબ્જેક્ટનો એટલે કે પેપર કોડ CC બોટ 101નો સિલેબસ શું છે. તો જોઈએ આપણે એનો સિલેબસ. સૌપ્રથમ તો વાત કરીશું કે જે તમારું જે પેપર નંબર CC બોટ 101 છે એ માઇક્રોબાયોલોજી અને ફાઇકોલોજી આ બંનેનું છે. એટલે કે એની અંદર આપણે સૂક્ષ્મજીવ વિજ્ઞાન અને લીલ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. અને ટોટલ તમારે સેમિસ્ટર 1માં ટોટલ 4 યુનિટ આવે છે. જે 4 યુનિટ જે છે એમાંથી પહેલો યુનિટ તમારો વાયરસ અને બેક્ટેરિયાનો છે, એટલે કે વાયરસીસ એન્ડ બેક્ટેરિયા. બીજો યુનિટ આલ્ગીનો છે, એટલે કે લીલનો. ત્રીજો યુનિટ તમારે સિયાનોફાઇટા એન્ડ ક્લોરોફાઇટા છે. અને ચોથો યુનિટ ફિયોફાઇટા એન્ડ રોડોફાઇટા છે. તો આજે આપણે આજના લેક્ચરમાં ફક્ત સિલેબસની ચર્ચા કરીશું, જેથી તમને નેક્સ્ટ જે લેક્ચર આવે છે એની જાણકારી મળે. એટલે કે તમે કયા યુનિટનો અભ્યાસ કરી રહ્યા છો, તમારે ટોટલ કેટલા યુનિટનો અભ્યાસ કરવાનો છે, તમારા યુનિટની અંદર કયા કયા પોઈન્ટ કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો જોઈએ આપણે તમારો જે ટોટલ 4 યુનિટ છે એમાંથી યુનિટ 1 જે છે એ છે વાયરસ એન્ડ બેક્ટેરિયા, એટલે કે વાયરસ અને જીવાણુઓ. હવે એમાં જે ફર્સ્ટ તમારો પોઈન્ટ છે એ છે પ્લાન્ટ વાયરસ. તો પ્લાન્ટ વાયરસની આપણે ચર્ચા કરીએ તો એની અંદર સૌપ્રથમ એની શોધ એટલે કે ડિસ્કવરી, તો એની શોધ વિશે અભ્યાસ કરવાનો છે. એટલે કે આપણા સિલેબસની અંદર ફર્સ્ટ ટોપિક જે છે એ છે પ્લાન્ટ વાયરસીસની ડિસ્કવરી એટલે કે શોધ. એના પછી ફિઝિયોકેમિકલ એન્ડ બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે જે વાયરસ જે છે એની દેહધાર્મિક અને જૈવિક લાક્ષણિકતાઓ. જે તમારા અંદર યુનિટની અંદર જે પ્લાન્ટ વાયરસ એટલે કે જે વનસ્પતિ વાયરસનો ટોપિક છે એની અંદર સૌપ્રથમ ડિસ્કવરી એની શોધ, એના પછી એના દેહધાર્મિક અને જૈવિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનો છે. બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે એનું વર્ગીકરણ આપ્યું છે, ક્લાસિફિકેશન, તો એનો પણ અભ્યાસ કરવાનો છે. એના પછી જનરલ સ્ટ્રક્ચર્સ વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ વાયરોઇડ્સ એન્ડ પ્રિયોન્સ, એટલે કે વાયરોઇડ્સ અને પ્રિયોન્સની વિશેષ સંદર્ભ સાથેની સામાન્ય રચના. તો આનો આપણે આ ફર્સ્ટ જે યુનિટ છે એની અંદર અભ્યાસ કરવાનો છે. આ તમને જસ્ટ ખાલી સિલેબસની વાત કરું છું કે તમારો સેમિસ્ટર 1નો સિલેબસ શું છે. એની પછી આપણે એમાં અભ્યાસ કરવાનું છે રેપ્લિકેશન એટલે કે પ્રત્યાંકન, RNA વાયરસ,
તો આરએનએ વાયરસનો પણ અભ્યાસ કરવાનો છે. આ જે ટોપિક જે છે એ યુનિટ 1ના પાર્ટ એ કહી શકાય કે પ્લાન્ટ વાયરસીસની ચર્ચા કરીએ છીએ. એના પછી આપણે વાત કરીએ બેક્ટેરિયાની. તો બેક્ટેરિયાની અંદર સૌપ્રથમ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બેક્ટેરિયા એટલે કે જે બેક્ટેરિયા એટલે કે જીવાણુઓના સામાન્ય લક્ષણોનો આપણે અભ્યાસ કરવાનો છે. એના પછી એનું સેલ સ્ટ્રક્ચર એટલે કે કોષ રચના, સલાઇન ફીચર્સ એટલે કે મુખ્ય લાક્ષણિકતાઓ. તો બેક્ટેરિયાના સામાન્ય લક્ષણો શું છે, એની કોષ રચના કેવી છે, એની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે એનો અભ્યાસ કરવાનો છે. ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા બેઝડ ઓન ફ્લેજેલા એટલે કે કશાના આધારે જીવાણુઓના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. આ બેક્ટેરિયાની વાત કરીએ છીએ તો સૌપ્રથમ એની અંદર એના સામાન્ય લક્ષણો, એની કોષ રચના, એની મુખ્ય લાક્ષણિકતાઓ અને કશાની આધારે જીવાણુના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. અહીંયા મેં સિલેબસ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં ટાઈપ કરેલો છે, જેનાથી તમને ઇઝીલી સરળતા રહે. એના પછી વાત કરીએ એક જે ટાઈપ્સ હતા પ્રકારો કે એના કશાના આધારે હતા એટલે કે બેઝડ ઓન ફ્લેજેલા. હવે જે છે એ છે ન્યુટ્રિશનલ ટાઈપ્સ બ્રીફ એક્સપ્લેનેશન વિથ સ્યુટેબલ એક્ઝામ્પલ એટલે કે જે પોષક પ્રકારો છે એ પોષક પ્રકારોની યોગ્ય ઉદાહરણ સાથે સંક્ષિપ્તમાં સમજૂતી એટલે કે પોષક પ્રકારોની યોગ્ય ઉદાહરણ સાથે સંક્ષિપ્તમાં સમજૂતી. એની પછી રિપ્રોડક્શન એટલે કે પ્રજનન. પ્રજનન કયા કયા પ્રકારના? તો એક તો વેજીટેટિવ છે, બીજું છે અસેક્સ્યુઅલ એટલે કે એક જે પ્રજનનનો આપણે અભ્યાસ કરવાનો છે એ છે વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન. હવે એના પછી વાત કરીએ રીકોમ્બિનેશન અને કોન્જ્યુગેશન. તો પુનઃસંયોજન અને સંયુગ્મનનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો વાત થઈ કે એના પોષક પ્રકારોની ચર્ચા, પ્રજનન, એની અંદર વાનસ્પતિક અને અલિંગી પ્રજનન બંને. એના પછી એની અંદર પુનઃસંયોજન અને સંયુગ્મન જોવાનું છે એટલે કે રીકોમ્બિનેશન અને કોન્જ્યુગેશન. એના પછી ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સડક્શન એટલે કે રૂપાંતરણ અને ભાષાંતરનો પણ અભ્યાસ કરવાનો છે. આ વાત જે થઈ એ છે બેક્ટેરિયાના ટોપિકની વાત. હવે આગળ નેક્સ્ટ જોઈએ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ બેક્ટેરિયા વિથ રેફરન્સ ટુ ધેર રોલ ઇન એગ્રીકલ્ચર, ફર્મેન્ટેશન એન્ડ મેડિસિન. તો જે બેક્ટેરિયા છે એનું કૃષિ એટલે કે એગ્રીકલ્ચર કહી શકીએ આપણે, આથવણ અને દવામાં તેમની જે ભૂમિકા છે એ ભૂમિકાના સંદર્ભમાં બેક્ટેરિયાનું આર્થિક મહત્ત્વ. તો કૃષિ, આથવણ અને દવામાં ભૂમિકાના સંદર્ભમાં બેક્ટેરિયાનું આર્થિક મહત્ત્વ. તો આ જે સિલેબસ છે, આ જે અભ્યાસક્રમ છે એ આપણો યુનિટ 1નો થયો કે જેની અંદર વાયરસ છે, બેક્ટેરિયા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે યુનિટ 2 જોઈએ. તો યુનિટ 2 જે આપણો છે એ છે આલ્ગી એટલે કે લીલ. હવે એમાં ફર્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ છે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આલ્ગી એટલે કે લીલની સામાન્ય લાક્ષણિકતાઓ. લીલના સામાન્ય લક્ષણો તમે અગાઉ 11-12માં પણ ભણી ચૂક્યા હશો. તો એ છે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આલ્ગી. એના પછી એનું અકરન્સ એટલે કે નિવાસ સ્થાન એન્ડ રેન્જ ઓફ થેલસ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે એની સુકાઈ રચના છે, લીલની સુકાઈ રચનાની શ્રેણી ઇન્ક્લુડેડ ટાઈપ્સ. તો એની અંદર પ્રકારોનો સમાવેશ પણ કરવાનો છે એટલે કે પ્રકારોની સાથે સુકાઈ રચનાની શ્રેણી. આ વાત થઈ આપણા યુનિટ 2ના ટોપિક 1ની એટલે કે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આલ્ગી. લીલની સામાન્ય લાક્ષણિકતાઓ, લીલનું નિવાસ સ્થાન, લીલની અંદર સુકાઈ રચનાની શ્રેણી.
ત્યારબાદ જે છે એ છે ક્લાસિફિકેશન સિસ્ટમ ઓફ ફ્રીટ્સ. તો જે ફ્રીટ્સ નામના વૈજ્ઞાનિકે જે વર્ગીકરણ આપ્યું છે લીલનું, એ એના કુળ સુધીના પ્રકારો સુધી, એટલે કે કુળ સુધીનું એનું વર્ગીકરણ જે ફ્રીટ્સે આપ્યું છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. એના પછી વાત કરીએ સેલ સ્ટ્રક્ચર એન્ડ કોમ્પોનેન્ટ્સ, એટલે કે જે લીલ જે છે એની કોષ રચના અને એના ઘટકો. પછી સેલ વોલ, એટલે કે કોષ દિવાલ, પિગમેન્ટ સિસ્ટમ, રંજક દ્રવ્ય તંત્ર, રિઝર્વ ફૂડ, એટલે કે સંગ્રહિત ખોરાક, આનો અભ્યાસ કરવાનો છે. તો લીલની અંદર સેલ સ્ટ્રક્ચર એન્ડ કમ્પોનેન્ટ્સ, એટલે કે જે લીલની કોષ રચના અને જે લીલના ઘટકો છે એ લીલની કોષ દિવાલ, એના રંજક દ્રવ્ય તંત્ર અને સંગ્રહિત ખોરાકનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ રિપ્રોડક્શન ઇન આલ્ગી, એટલે કે લીલમાં પ્રજનન. હવે કઈ કઈ પદ્ધતિઓનું પ્રજનનનો અભ્યાસ કરવાનો છે, તો એની અંદર વાનસ્પતિક અને અલિંગી પદ્ધતિથી પ્રજનન જોવાનું છે. એટલે કે રિપ્રોડક્શન ઇન આલ્ગી, વેજીટેટિવ એન્ડ અસેક્સ્યુઅલ મેથડ્સ, એટલે કે વાનસ્પતિ અને અલિંગી પ્રજનન. ત્યારબાદ જોઈએ રોલ ઓફ આલ્ગી ઇન ધ એન્વાયરમેન્ટ, એગ્રીકલ્ચર, બાયોટેકનોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રી. તો પર્યાવરણમાં, કૃષિમાં, બાયોટેકનોલોજીમાં અને ઉદ્યોગોમાં લીલની ભૂમિકા શું છે, એટલે કે રોલ ઓફ આલ્ગી. તો લીલની ભૂમિકાનો અભ્યાસ કરવાનો છે પર્યાવરણમાં, કૃષિમાં, બાયોટેકનોલોજીમાં અને ઉદ્યોગોમાં. આ વાત થઈ આપણે યુનિટ 2ની. યુનિટ 3ની ચર્ચા કરીએ. તો યુનિટ 3 જે છે એ વિભાગો છે સિયાનોફાઇટા અને ક્લોરોફાઇટા. તો જોઈએ આપણે સિયાનોફાઇટા એન્ડ ક્લોરોફાઇટા. જનરલ કેરેક્ટર્સ ઓફ સિયાનોફાઇટા એન્ડ ક્લોરોફાઇટા, એટલે કે સિયાનોફાઇટા અને ક્લોરોફાઇટા જે છે વિભાગો જે છે લીલના, એના સામાન્ય લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. એવું કહ્યું ને કે જે આ તમારું પેપર જે છે, આ જે સિલેબસ તમારું બોટનીનું જે સબ્જેક્ટ છે એની અંદર જે પેપર છે સીસી બોટ 101, એ 2 ભાગમાં વહેંચાયું છે. એક જે છે માઇક્રોબાયોલોજી, એટલે કે આપણે અગાઉ વાત કરી કે વાયરસ અને બેક્ટેરિયા, અને જે બીજો ભાગ જે છે એ તમારો ફાઇકોલોજીકલ છે, એટલે કે લીલ વિદ્યા. અને ટોટલ આપણે લીલના 4 વિભાગોનો અભ્યાસ કરવાનો છે. એક છે સિયાનોફાઇટા, ક્લોરોફાઇટા, રોડોફાઇટા અને ફિયોફાઇટા. તેમાં યુનિટ 3 જે છે એ છે સિયાનોફાઇટા એન્ડ ક્લોરોફાઇટા. હવે એની અંદર જનરલ કેરેક્ટર્સ ઓફ સિયાનોફાઇટા એન્ડ ક્લોરોફાઇટા, એટલે કે સિયાનોફાઇટા અને ક્લોરોફાઇટાના સામાન્ય લક્ષણો, એટલે કે એના સામાન્ય લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. એના પછી સેલ સ્ટ્રક્ચર એન્ડ કોમ્પોનેન્ટ્સ ઓફ ક્લેમિડોમોનાસ. તો જે ક્લેમિડોમોનાસ જે છે એની કોષ રચના અને એના ઘટકોનો અભ્યાસ કરવાનો છે. કે જે ક્લેમિડોમોનાસ છે એની કોષ રચના અને એના ઘટકોનો અભ્યાસ કરવાનો છે. હવે આ યુનિટની અંદર આપણે 2 લીલનો અભ્યાસ કરવાનો છે. એક તો જે છે નોસ્ટોક અને બીજી જે છે ઉડોગોનિયમ, એનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ લાઈફ હિસ્ટ્રી ઓફ નોસ્ટોક વિથ રેફરન્સીસ. તો નોસ્ટોકનું જીવન ચક્ર જોવાનું છે. એક તો જે છે એ છે સિસ્ટેમેટિક પોઝિશન વિથ રીજન્સ અપ ટુ ફેમિલી. હવે જે નોસ્ટોકનું કારણો સહિત જે કુળ સુધી યોગ્ય સ્થાન છે એનો અભ્યાસ કરવાનો છે. કે કારણો સહિત એના કહી શકાય કે યોગ્ય સ્થાન કુળ સુધી
ક્લાસિફિકેશન સાથે એનો અભ્યાસ કરીશું. એના પછી વાત કરીએ હેબિટ એન્ડ હેબિટાટ, એટલે કે નોસ્ટોક જે છે એનું સ્વરૂપ અને નિવાસ સ્થાન એનો અભ્યાસ કરવાનો છે. અને વેજીટેટિવ સ્ટ્રક્ચર એન્ડ રિપ્રોડક્શન, એટલે કે વાનસ્પતિક રચના અને પ્રજનન. નોસ્ટોકની વાનસ્પતિક રચના અને પ્રજનનનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ કે નોસ્ટોકનું જીવનચક્ર, એમાં જે નોસ્ટોક જે છે એનું કારણો સહિત કુળ સુધી જે યોગ્ય સ્થાન અથવા એની યોગ્ય ગોઠવણીનો અભ્યાસ કરવાનો છે. એના પછી એની અંદર સ્વરૂપ અને નિવાસ સ્થાન, વાનસ્પતિક રચના અને પ્રજનનનો અભ્યાસ કરવાનો છે. એ જ રીતે જોઈએ ઉડોગોનિયમ. તો વાત કરીએ લાઈફ હિસ્ટ્રી ઓફ ઉડોગોનિયમ વિથ રેફરન્સીસ ટુ એના જે કહેવાય ને કે એનું સિસ્ટેમેટિક પોઝિશન અને હેબિટ એન્ડ હેબિટાટ. તો જોઈએ ઉડોગોનિયમનું જીવનચક્ર. હવે ઉડોગોનિયમના જીવનચક્રની વાત કરીએ, એની અંદર પણ સિસ્ટેમેટિક પોઝિશન વિથ રીજન્સ અપ ટુ ફેમિલી, એટલે કે ઉડોગોનિયમનું કારણો સહિત કુળ સુધી યોગ્ય સ્થાન એનો અભ્યાસ કરવાનો છે. એટલે કે જે એનું કહી શકાય કે વર્ગીકરણ જે છે એનો તો અભ્યાસ કરવાનો જ છે, પણ જે ઉડોગોનિયમની સિસ્ટેમેટિક પોઝિશન, હેબિટ એન્ડ હેબિટાટ, એટલે કે સ્વરૂપ અને નિવાસસ્થાન, વેજીટેટિવ સ્ટ્રક્ચર એન્ડ રિપ્રોડક્શન, એટલે કે વાનસ્પતિક રચના અને પ્રજનન. તમારે એક વસ્તુ સેમ યાદ રાખવાની છે કે ટોટલ 4 વિભાગનો અભ્યાસ કરવાનો છે. જે 4 વિભાગ જે આપણા છે એ છે સિયાનોફાઇટા એન્ડ ક્લોરોફાઇટા, અને બીજા 2 જે છે એ છે ફિયોફાઇટા એન્ડ રોડોફાઇટા. હવે બંનેની અંદર એ ચારેયની અંદર એક લીલનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એ જે લીલ છે એનું જીવનચક્ર, એનું કારણો સહિત કુળ સુધી જે યોગ્ય ગોઠવણી છે એ, સ્વરૂપ અને નિવાસસ્થાન, વાનસ્પતિક રચના અને પ્રજનનનો અભ્યાસ કરવાનો રહેશે. આ વાત થઈ આપણે યુનિટ 3ની. હવે વાત કરીએ આપણે યુનિટ 4. તો યુનિટ 4 જે છે એ છે ફિયોફાઇટા એન્ડ રોડોફાઇટા, એટલે કે ફિયોફાઇટા અને રોડોફાઇટા. એમાં પણ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિયોફાઇટા એન્ડ રોડોફાઇટા, એટલે કે જે ફિયોફાઇટા વર્ગ છે અને રોડોફાઇટા જે છે એના સામાન્ય લક્ષણો, એટલે કે એની સામાન્ય લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનો છે. અને એની અંદર લાઈફ સાયકલ ટાઈપ્સ એનો વિશેષ અભ્યાસ કરવાનો છે, કે જીવનચક્રના પ્રકારો. એની અંદર હેપ્લોન્ટિક, ડિપ્લોન્ટિક, હેપ્લોડિપ્લોન્ટિક, આ જે પ્રકારો છે એના લાઈફ સાયકલના એનો અભ્યાસ કરવાનો છે. એ આપણે જ્યારે યુનિટ ચાલશે ત્યારે એને ડીપમાં જોઈશું. હવે વાત કરીએ કે લાઈફ હિસ્ટ્રી ઓફ એક્ટોકાર્પસ. તો એક્ટોકાર્પસનું જીવનચક્ર એનો અભ્યાસ કરવાનો છે. અને મેં આગળ કહ્યું કે જે દરેક લીલ છે એની અંદર સિસ્ટેમેટિક પોઝિશનનો અભ્યાસ કરવાનો છે. તો સિસ્ટેમેટિક પોઝિશન વિથ રીજન્સ અપ ટુ ફેમિલી, એટલે કે જે એક્ટોકાર્પસ જે છે એનું કારણો સહિત કુળ સુધી જે યોગ્ય ગોઠવણી છે એનો અભ્યાસ કરવાનો છે. હવે એના પછી વાત કરીએ કે હેબિટ અને હેબિટાટ, એટલે કે સ્વરૂપ અને નિવાસસ્થાન. જે દરેક જે લીલ હોય છે એનું સ્વરૂપ અને નિવાસસ્થાન એને અનુરૂપ હોય છે, એને અનુકૂળ હોય છે. ત્યાર પછી વાત કરીએ વેજીટેટિવ સ્ટ્રક્ચર એન્ડ રિપ્રોડક્શન, એટલે કે વાનસ્પતિક રચના અને પ્રજનનનો અભ્યાસ કરવાનો છે.
વાનસ્પતિક રચના અને પ્રજનનનો અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ જોઈએ આપણે જે એક્ટોકાર્પસની વાત કરી એ જ રીતે આની અંદર બીજી એક લીલ છે બેટ્રેકોસ્પર્મમ. એની અંદર લાઈફ હિસ્ટ્રી ઓફ બેટ્રેકોસ્પર્મમ એટલે કે જે બેટ્રેકોસ્પર્મમ છે એનું જીવનચક્ર. સિસ્ટેમેટિક પોઝિશન વિથ રીજન્સ અપ ટુ ફેમિલી એટલે કે બેટ્રેકોસ્પર્મમનું કારણો સહિત કુળ સુધી જે યોગ્ય ગોઠવણી અથવા યોગ્ય સ્થાન એનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ એનું હેબિટ અને હેબિટેટ એટલે કે બેટ્રેકોસ્પર્મમનું સ્વરૂપ અને નિવાસ સ્થાનનો પણ અભ્યાસ કરવાનો છે. વેજીટેટિવ સ્ટ્રક્ચર એન્ડ રિપ્રોડક્શન એટલે કે જે બેટ્રેકોસ્પર્મમ છે એની વાનસ્પતિક રચના અને પ્રજનનનો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે જે તમારા સિલેબસની વાત કરી તો સૌપ્રથમ તો તમારે યાદ રાખવાનું છે કે તમે જે અત્યાર સુધી જે બાયોલોજી ભણતા આવ્યા છો 11-12ની અંદર એના જે 2 પાર્ટ પડી જાય છે એટલે કે જે તમે બાયોલોજી ભણતા હતા એની અંદર તમારે બુકમાં જીવ વિજ્ઞાનની અંદર પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર બંને ભણવાનું આવતું હતું. હવે તમે બીએસસીમાં જ્યારે આવો છો ત્યારે તમારે બોટની અને ઝૂલોજી બંને પાર્ટ અલગ પડી જાય છે અને તમે અભ્યાસ કરી રહ્યા છો બોટની સબ્જેક્ટનો, જેની અંદર આપણે અભ્યાસ કરવાનો છે વનસ્પતિશાસ્ત્રનો. તો વનસ્પતિશાસ્ત્રની અંદર તમારે યાદ રાખવાનું છે કે તમારો જે પેપર કોડ નંબર છે એ છે CC બોટ 101. એની અંદર ટોટલ 4 યુનિટનો સમાવેશ થાય છે. ટોટલ 4 યુનિટ તો સમાવેશ થાય જ છે, પરંતુ તમારું જે આખું પેપર જે છે એ કયા ટોપિકને રિલેટેડ છે. તો મેં સૌ પ્રથમ જ તમને વાત કરી હતી કે જે આપણું આ પેપર જે છે એ માઇક્રોબાયોલોજી અને ફાઇકોલોજી એટલે કે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન અને લીલ વિદ્યામાં ડિવાઇડેડ થયેલું છે. આપણે જોયું કે જે યુનિટ 1 જે આપણો જે છે એ છે પ્લાન્ટ વાયરસીસ એન્ડ બેક્ટેરિયા એટલે એ ભાગ આવી જાય છે એ માઇક્રોબાયોલોજીમાં સમાવેશ થાય છે. જ્યારે આપણો યુનિટ 2, 3 અને 4 છે એટલે કે આલ્ગી, ક્લોરોફાઇટા એન્ડ સિયાનોફાઇટા, રોડોફાઇટા એન્ડ ફિયોફાઇટા, આ જે 3 યુનિટ છે એ લીલ વિદ્યામાં સમાવેશ થાય છે. તો જે લીલનો અભ્યાસ જે છે લીલ વિદ્યાને ફાઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો ચર્ચા થઈ કે ટોટલ 4 યુનિટ. ફર્સ્ટ યુનિટ જે છે એ પ્લાન્ટ વાયરસીસ એન્ડ બેક્ટેરિયા છે. સેકન્ડ યુનિટ જે છે એ આલ્ગી છે એટલે કે લીલ. થર્ડ યુનિટ આપણો સિયાનોફાઇટા એન્ડ ક્લોરોફાઇટા આ 2 વિભાગોનો છે. અને ફોર્થ યુનિટ આપણો ફિયોફાઇટા અને રોડોફાઇટાનો છે. એની અંદર જે યુનિટ 3 છે એની અંદર આપણે 2 લીલનો અભ્યાસ કરવાનો છે, નોસ્ટોક અને ઉડોગોનિયમ. જ્યારે યુનિટ 4ની અંદર આપણે 2 જે લીલનો અભ્યાસ કરીશું એ છે બેટ્રેકોસ્પર્મમ અને એક્ટોકાર્પસ. તો આજનું આપણું જે ફર્સ્ટ લેક્ચર હતું એ ઓનલી સિલેબસ ઉપર જ હતું કે આપણો અભ્યાસક્રમ શું છે. નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણા યુનિટની શરૂઆત થશે. તો બને એટલી ટ્રાય કરવાની છે કે કોઈ લેક્ચર મિસ ના થાય, કેમ કે તમારી માટે આ હજુ શરૂઆત છે લેક્ચર્સની. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે યુનિટની શરૂઆત કરીશું. આજે જસ્ટ આપણે ઓનલી સિલેબસની વાત કરી છે. તો એકવાર ફરીથી 4 યુનિટ તમારે યાદ રાખવાના છે કે 4 યુનિટનો અભ્યાસ કરવાનો છે. આપણું જે પેપર છે એ 2 પાર્ટમાં ડિવાઇડેડ છે.
માઇક્રોબાયોલોજી અને ફાઇકોલોજી. ને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટની શરૂઆત કરીશું. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.